સંવત 1877 ભાદરવા સુધી જે ચોથ સારંગપુર ગામ મધ્યે વિરાજતા દીનાનાથ જીવા ખાચર ને દરબાર ઓરડાની ઓસરી તેની ઉપર ઢોલિયો ઢાળીને બેઠા શ્રી હરિ સર્વે શ્વેત વસ્ત્રધારી શ્રી હરિ વિરાજિયા સન્મુખ સભામહી સંત હરિજન આવ્યા ત્યારે સહુને કહ્યું શ્રી હરિએ રે લિયો અમે પ્રશ્ન કરીએ છીએ રે બેઉ પ્રકારના છે પ્રભુ ભક્ત રે તેમાં એકને તો પ્રીતિ અત્યંત રે પ્રભુ દર્શન વિના તો તેનાથી રે ક્ષણ માત્ર પણ રેવાતું નથી રે તેનો પ્રેમ બાર ઘણો દેખાય રે એવો એક પ્રેમી ભક્ત કહેવાય રે બીજો ભગવાનનો ભક્ત જે રે તેને તો આત્મનિષ્ઠા પણ છે રે પરિપૂર્ણ વૈરાગ્ય પણ કહે રે ભગવાનમાં પ્રીતિ પણ રહે રે તોય તેનો પ્રેમ નથી જણાતો રે જેવો પ્રથમ ભક્તમાં દેખાતો રે પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા રે વળી વૈરાગ્ય એ બે યજનો તારે તોય પણ તેની જે પ્રીતિ ભક્તિ રે તે તો અતિશય શોભી ઉઠતી રે આત્મનિષ્ઠા વૈરાગ્ય યુક્ત ભક્તિ રે પેલા ભક્ત જેવી નથી શોભતી રે બેઉ ભક્તમાં કોની ભક્તિ શ્રેષ્ઠ રે વળી કહો કોની ભક્તિ કનિષ્ઠ રે સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે રે ભલે નથી આત્મનિષ્ઠા વૈરાગ્ય રે તોય જેને ભગવાનને વિસરે અતિશય પ્રેમ છે તે સરસ રે શ્રીજી કહે શ્રેષ્ઠ કહો છો તેને રે આત્મનિષ્ઠા વૈરાગ્ય નથી જેને રે તે તો કેવી સમજણથી કહ્યો રે કાજે એ તો દેહાભિમાની રહ્યો રે જ્યારે દેહને સુખ થાય એવા રે પંચ વિષય પ્રાપ્ત થાય તેવા રે ત્યારે વિષયે પ્રીતિ થઈ જશે રે નહીં રહે ભગવાનને વિશે રે તે તો શ્રેષ્ઠ કેમ કરીને રહે રે ત્યારે સ્વયં પ્રકાશ મુનિ કહે રે જેને વિષયે થઈ જાય પ્રીતિ રે તેને અમે પ્રેમી કહેતા નથી રે એ તો ગોપીઓ જેવા ભક્ત હોય રે તેને અમે પ્રેમી કહીએ છીએ રે પછી બોલિયા શ્રીજી પ્રાણપતિ રે ગોપીઓ તો કાંઈ ભોળીઓ નહોતી રે આત્મનિષ્ઠા વૈરાગ્ય યુક્ત હોય રે તેની સમજણને ઉલ્લંઘી જાય રે એવી તો ડાહી હતી ગોપીનાર રે જેમાં રાજનીતિનો જાણ કર રે બોલે તેના જેવું તો તેના પણ રે ગોપીઓના બોલામાં હતું પણ રે ભગવાનને જેમાં જાણા જોઈ રે યથાર્થ પણ જાણતી સોઈ રે સર્વે યાદવમાં અતિશય ડાયા રે વળી
ભગવાનના ચોવટિયા રે. એવા ઉદ્ધવ તે સમજણ જોઈ રે, બોલા પોતે ગદગદ કંઠ થઈ રે. ગોપી પાસે જ્ઞાન કેવા મોકલો રે, તે તો પ્રભુએ અનુગ્રહ કર્યો રે. પોતે ઉપદેશ કરવા ગયા તારે, પણ ગોપીના વચન સુણતા રે. નિજ ડાપણનું માન ઉતર્યું રે, સામું ઉપદેશ ગ્રહણ કર્યું રે. તમે કહેશો જે ગોપીઓ હતી રે, તે તો એવી બુદ્ધિમાન ન હોતી રે. એમાં પણ મુગ્ધા મધ્યાને પ્રૌઢા રે, એવા 3 પ્રકારે ભેદ હતા રે. તેમાં મુગ્ધા લક્ષણ એવું ઠરે રે, પ્રભુ ઉપર દુઃખો ઘણો કરે રે. તવ અર્થે કરીને મરી ગયા રે, તોય તમે નજર માન લાવ્યા રે. એમાં બોલે ને જો વધુ છંછેડે રે, ભગવાન સાથે અરીસ કરે રે. અને તો છડા વચન બોલશે રે, જાણે હમણાં વિમુખ થઈ જશે રે. એવા જેના શાસ્ત્રે વચન હોય રે, તેહ ગોપીને મુગ્ધા કહેવાય રે. મધ્યા હોય તે તો કોઈ દિવસ રે, ભગવાન સામું ન કરે રીસ રે. રેણ તો છડું પણ નવ કેઈ રે, યુક્તિ કરી સ્વાર્થ જણાવે નહીં રે. કરી ડાપણ નિજ કામ સારે રે, ભેળું ભગવાન ગમતું કરે રે. પણ એકલું પ્રભુનું ગમતું રે, તે તો કરે જ નહીં ઓછું વતું રે. પ્રભુ ગમતું જો કરવું પડે રે, નિજ ગમાની યુક્તિ પણ ભળે રે. એવા શાસ્ત્ર વિશે વચન હોય રે, તેવી ગોપીને મધ્યા કહેવાય રે. અને પ્રૌઢા હોય તે તો કેવળ રે, પ્રભુ ગમતામાં ચાલે સરળ રે. કોઈ રીતે પોતાના જે સ્વાર્થ રે, અર્થે યુક્તિ કરે નહીં પ્રભુ સાથ રે. કેવળ પ્રભુ રાજી કરવા ચાહે રે, પ્રભુ રાજી તે માતે રાજી રહે રે. પોતા બરોબર જે બીજી હોય રે, તેની ઉપર ઈર્ષા ક્રોધ નોય રે. ત્યાગે માન મત્સરાદિ વિકાર રે, રહે પ્રભુ સેવામાં તત્પર રે. ભગવાન કુરાજી થાય જેણે રે, એવું આચરણ ન થાય તેણે રે. તે તો મન કર્મ વચન કરી રે, કોઈ કાળે કરે નહીં તે ખરી રે. એવા જેના શાસ્ત્રે વચન હોય રે, એવી ગોપીને પ્રૌઢા કહેવાય રે. એમાં મુગ્ધા મધ્યાને પ્રૌઢા એવા રે, 3 ભેદ ગોપીઓમાં જાણવા રે. માટે ગોપીની સમજણ વિશે રે, હતો વિવેક પણ તે અતિશય રે. તેથી ગોપીઓની જે પ્રીતિ હતી રે, તે તો અણસમજણની નહોતી રે. ગોપીઓ તો યથાર્થ પ્રભુ તણો રે, મહિમાને જાણતી હતી ઘણો રે. મહિમાને પ્રતાપે તેના હૈયે રે, આત્મનિષ્ઠા વૈરાગ્ય સે જે રહીએ રે.
માટે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય રે કલ્યાણકારી અનંત ગુણ જય રે ભગવાન મહાત્માય પ્રતાપે રે સર્વે સંપૂર્ણ હતા તેમાં આપે રે એવા ભક્તનો તો આમ પ્રબંધ રે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ રે એ જે પંચ વિષય પોતે પ્રીછે રે તે તો ભગવાન સંબંધી છે રે બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં રે એમાં ભગવાન માહેતર રહી રે ભલે વૈરાગ્ય આત્મનિષ્ઠા નો રે તોય પ્રભુ વિના ઘાટ ન હોય રે મેઘ વરસ્યો નવ હોય જ્યારે રે નાના પ્રકાર તૃણ બીજ ત્યારે રે પૃથ્વી ઉપર કઈ ભાસે નહીં રે પણ જ્યારે મેઘ વરસે રહી રે ત્યારે એટલા તૃણ ઉગી જાય રે ક્યાંય પૃથ્વી જ નહીં દેખાય રે તેમાં આત્મનિષ્ઠા અને વૈરાગ્ય રે બેય માનાથી રહિત છે તે રે તેને જો ભગવાન વિના કોઈ રે વિષયના ઘાટ જણાતા નહીં રે તોય જ્યારે કુસંગ યોગ થશે રે વિષયના ઘાટ થવા લાગશે રે પ્રભુ સ્મૃતિ હૈયામાં નહીં રહેશે રે ધ્યાન અખંડ વિષયનું થશે રે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો રે પ્રેમી તેને એમાં ભાષાશે મનો રે મારે પ્રભુમાં લેશ પ્રીતિ નથી રે એવો પ્રેમી ભક્ત તો ન્યૂન અતિ રે જેને આત્મનિષ્ઠા વૈરાગ્ય છે રે પ્રભુ પ્રીતિ સાધારણ જેવી રે તે તો એમ જાણે જે મારા વિશે રે પ્રભુ મૂર્તિ આ અખંડ રહે છે રે એમાં જાણીને તેને ઉપરથી રે દર્શનાદિ કે આતુરતા નથી રે શાંતપણા જેવું જણાય તોય રે તેની પ્રીતિના મૂળ ઊંડા હોય રે કોઈ કુસંગે તે ઓછી ન થાય રે માટે શ્રેષ્ઠ ને એકાંતિક એ રે કોઈ કુસંગે તે ઓછી ન થાય રે માટે શ્રેષ્ઠ ને એકાંતિક એ રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे मुग्धा मध्या एवं प्रौढ़ा गोपीनां लक्षणं नाम 15 वचनामृतम्।